ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર તરીકે સંજયભાઈ ઠાકોરની વરણી થતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સંજયભાઈ ઠાકોરને શુભેચ્છા પાઠવવા માટે મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકરો એકત્ર થયા અને કાર્યકરોએ જય જય શ્રી રામ, ભારત માતા કી જયના નારા લગાવ્યા। સૌએ ભેગા મળીને એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું અને કાર્યક્ષેત્રે ઉમદા કામગીરી કરો તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી। ભાજપા કાર્યકરોએ જિલ્લા ભાજપ પ્રદેશ ભાજપનો દિલથી આભાર વ્યક્ત કર્યો। સાથે જ કર્મનિષ્ઠ તથા સેવાભાવી અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા સંજયભાઈની નિમણૂક થતા સમસ્ત તાલુકાવાસીઓએ શુભકામનાઓ પાઠવી હતી। પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી લોકસેવામાં જોડાયેલા રહો તેવી કાર્યકરોએ આશા વ્યક્ત કરી હતી। રિપોર્ટર વિરમ ઠાકોર, પાટણ। જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ સંજયભાઈ ઠાકોર કુકરાણા ભાજપના જે છે એ જિલ્લા કમાન્ડિંગ બનવા બદલ અમે હર્ષને ઉલ્લાસની લાગણીઓ અનુભવીએ છીએ। તેથી એ જિલ્લા કમાન્ડિંગ પદ પર નિમણૂક થવા બદલ અમે હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ। તેથી અમે ખુશ છીએ। જય શ્રી રામ। જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ તરીકે સંજયભાઈ ઠાકોરની વરણી થતાં ભાજપના તમામ કાર્યકર્તા બહુ ખુશ છે। પાટણ જિલ્લા ભાજપ અને ગુજરાત ભાજપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બસ આનાથી વધારે કશું ના કહેતા। આવા સારા અને નિષ્ઠાવાન વ્યક્તિને હોમગાર્ડ કમાન્ડર તરીકે પસંદગી કરી એ બદલ ગુજરાત નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ, વંદે માતરમ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। ગામ બોરતવાડા, હું હારીજ તાલુકા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું। સંજયભાઈ ઠાકોર કુકરાણા એમની હોમગાર્ડ કમાન્ડર તરીકે વરણી થતાં ખૂબ ખુશી વ્યક્ત કરું છું અને અમે બધા મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખુશી વ્યક્ત કરવા અમે ભેગા થયા છીએ અને એકબીજાનું મોં મીઠું કરવા ભેગા થયા છીએ। અમે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લો પ્રદેશ ભાજપ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જય શ્રી રામ। જય મનુજી મેઠાજી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ઉપપ્રમુખ। ઠાકોર સંજયભાઈ કુકરાણાને જિલ્લા કમાન્ડર તરીકે નિમણૂક કરવામાં આવેલા છે। તો પાટણ જિલ્લા ભાજપના કાર્યાલય તેમજ પ્રદેશમાંથી બધાનો આભાર વ્યક્ત કરું છું। તેમજ સંજયભાઈ આ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગની અંદર ખૂબ જ સારી રીતે કામગીરી કરે તેવા માણસ છે। એ હાતર તેમને નિમણૂક કરવામાં આવે એ યોગ્ય માણસ છે અને તે આ હોદ્દાના લાયક છે, બરાબર। એ હાતર એમને આ છે એ પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ યોગ્ય જ છે અને અમે ભારતીય જનતા પાર્ટીના દરેક માણસ ખુશ જ છે। આ સંજયભાઈ ઠાકોર, જય શ્રી રામ।